क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। बिकॉज ब्रोकरेज रिपोर्ट છે આજે CLSA તરફથી પીએફસી 4.25% ઉપર છે. ઇનફેક્ટ પીએફસી આરઈસી બંને ડિસ્કસ કરવા જોઈએ બિકોઝ આરઈસી પર પણ રિપોર્ટ છે. ટાર્ગેટ્સ કટ કર્યા છે પણ વ્યૂ એક્સ્ટ્રાઓર્ડિનરી ઓવરવેટનો આપવામાં આવેલો હતો અહીંયાથી ખાસ. સર એક વખત સમજી લઈએ બિકોઝ બ્રોકરેજ રિપોર્ટ બાદ પીએફસીમાં સારી ખરીદારી આવી છે આજે. જી મારો વ્યૂ પોઝિટિવ છે પીએફસી માટે. સ્ટોક જોઈએ તો આપણે વીકલી ટાઈમ ફ્રેમ પર એક કન્સોલિડેટ કરી રહ્યો છે લાસ્ટ 3 વીકથી, અને ડેઇલી ટાઈમ ફ્રેમ પર પણ ડબલ બોટમ ફોર્મેશનનું એક ચાર્ટ પેટર્ન જોવા મળી રહી છે, જેનો નેકલાઇન રેઝિસ્ટન્સ છે લગભગ 395. આપણે 374 પાસે ટ્રેડ કરી રહ્યા છે. ગઈકાલના સેશનના ક્લોઝિંગના હિસાબે આજે ઘણું સ્ટ્રોંગ ઓપનિંગ છે અને લાસ્ટ ટ્રેડિંગ સેશનના હાઈ પણ ક્રોસ કર્યો. તો ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. યશ પોસિબલ છે કે ઉપરમાં આપણે 400, 395, 400ના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે પીએફસીમાં. કોઈની પોઝિશન લોંગ છે તો સ્ટોપ લોસ રાખવાનો રહેશે 365 રૂપિયાનો. નવી પોઝિશન પણ એડ કરી શકીએ છીએ 395, 400ના લક્ષ્યાંક માટે. અને આરઈસીની વાત કરીએ, આરઈસી લિમિટેડની અંદર તો સેમ એમાં પણ આપણે જોઈએ છે કે એક ઇમ્પોર્ટન્ટ લેવલની નીચે ટ્રેડ કરી રહ્યો છે 370, 380ની નીચે. મારા હિસાબે એકવાર 370થી આપણે ઉપર રીગેન કરીએ છીએ તો 385 સુધીની રિકવરી આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. પરંતુ જે રીતે આરઈસી કરતાં પીએફસીમાં રિલેટિવલી ઘણી સ્ટ્રોંગ મજબૂતાઈ જણાઈ રહી છે. આરઈસી કરતાં પીએફસી વધુ સારી મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે.